ધન, વૈભવ અને સાંસારિક સુખોના દાતા 21 ઓગસ્ટ 2025 થી શુક્ર આવશે કર્ક રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ. વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તો તુલા રાશિના જાતકો, શુક્ર તમારી લગ્ન કે રાશિના સ્વામી તેમજ 8મા ભાવનો સ્વામી અને હાલમાં આ ગોચર કરતી વખતે શુક્ર તમારા કર્મ ભાવમાં જવાના છે. 10મા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી, તેથી તમે આ ગોચર વધુ સકારાત્મક અપેક્ષા રાખી શકશો નહીં. જો કે લગ્ન કે રાશિનો સ્વામી કર્મ સ્થાનમાં જવાથી કાર્યમાં સફળતા મળે છે, પરંતુ 10મા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપતું નથી. આવી સ્થિતિમાં આપણે કહી શકીએ છીએ કે તમને કાર્યમાં સફળતા મળશે, પરંતુ કાર્યમાં અવરોધો પણ આવી શકે છે. કોઈ અન્ય કારણોસર પણ ચિંતા વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ વિવાદ ન કરવો એ સારું રહેશે. ખાસ કરીને કોઈ સ્ત્રી સાથે વિવાદ કરવો યોગ્ય રહેશે નહીં. તમે જે પણ કરી રહ્યા છો, નોકરી હોય કે ધંધો હોય કે વ્યવસાય હોય, તે બાબતમાં અવરોધોની ચિંતા ન કરો, કારણ કે આ સમયગાળા દરમિયાન કાર્યમાં કેટલીક અવરોધો જોવા મળી શકે છે, પરંતુ સતત પ્રયત્નો કરો, કાર્યમાં સફળતા લાવવાનું કામ કરશે. સરકારી વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળવું. ધીમે ધીમે સફળતા તરફ આગળ તમે વધી શકશો. તેનો અર્થ એ છે કે ગોચર વિજ્ઞાનમાં આ ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી, પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી 10મ ભાવમાં આગમન એક દ્રષ્ટિકોણથી સારું છે. તેથી તમે આ ગોચરથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકો. વૃશ્ચિક રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી તેમજ 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર શુક્ર તમારા ભાગ્ય ભાવમાં પહોંચવાના છે. ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપનાર માનવામાં આવે છે, તેથી તમે શુક્ર પાસેથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો. ભાગ્ય ભાવમાં જનારા 7મા ઘરના સ્વામી કામ અને વ્યવસાયમાં વધારો કરી શકે છે. ખાસ કરીને જો તમે વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમને આ ગોચરના કારણે સારા પરિણામો મળી શકે છે. સરકારી વિભાગ સાથે સંકળાયેલા લોકો તમને સારો સહયોગ આપી શકે છે. જો તમે યાત્રા પર જવા માંગતા હો તો તે કિસ્સામાં પણ તમને સારી સફળતા મળી શકે છે. ખાસ કરી અને તમને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની તક મળી શકે છે. પરિવાર કે સંબંધીઓમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે, કારણ કે 12મા ઘરના સ્વામી ભાગ્ય ભાવમાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમને વિદેશ સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. ધન રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં 6ઠા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ છે. કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા 8મા ભાવમાં થવાનું છે. લાભ ભાવના સ્વામી તરીકે શુક્ર 8મા ભાવમાં જવાથી અણધાર્યો લાભ થઈ શકે છે. જો લાભમાં સાતત્ય ન હોય તો તમને લાભ મળશે, એટલે કે વચ્ચે તમને એટલો બધો લાભ મળી શકે છે કે પૈસાની સતત આવક ન હોવા છતાં તેનો તમારા પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં. એટલે કે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો અનુભવ આર્થિક રીતે થશે નહીં. ગમે તેમ 8મા ભાવમાં શુક્રનું ગોચર મુશ્કેલીઓમાંથી રાહત આપનારું માનવામાં આવે છે, તેથી મુશ્કેલીઓ પણ દૂર થશે અથવા ઓછી થતી જણાશે. નાણાકીય લાભ લાવવાની સાથે શુક્રનું આ ગોચર સુખ વધારવાનું પણ કામ કરવાનું છે. 6ઠા ભાવના સ્વામી 8મા ભાવમાં ગયા છે, તેથી લોન વગેરે મેળવવાનો માર્ગ પણ સરળ બનશે. એટલે કે જો તમે ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા લોન ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમને આ બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકો છે. શુક્ર તમારી કુંડળીમાં 5મા ભાવના સ્વામી છે અને 10મા ભાવના પણ સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા 7મા ભાવમાં થવા જઈ રહ્યું છે. ભલે કાલપુરુષની કુંડળીમાં 7મા ભાવને શુક્રનું પોતાનું ઘર માનવામાં આવે છે, એટલે કે શુક્ર 7મા ભાવના કારક ગ્રહ છે, પરંતુ 7મા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી. આ ગોચર વિશે એવું કહેવામાં આવ્યું છે કે 7મા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે. તે મુસાફરીમાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે, તેથી સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે. સ્ત્રીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે, તેથી આ બધી બાબતો પ્રત્યે જાગૃત અને સમજદાર રહેવું જરૂરી છે.
આજીવિકામાં પણ કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ જો માલિકીના આધારે જોવામાં આવે તો પાંચમા ઘરના સ્વામી સાતમા ભાવમાં જવાનું પ્રેમ લગ્ન માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તે જ સમયે જે લોકોનો વ્યવસાય અથવા કાર્ય કલા અને સાહિત્ય મનોરંજન જગત સાથે સંબંધિત છે તેઓ પણ સારા પરિણામો મેળવી શકે છે, કારણ કે 10મા ઘરના સ્વામી 7મા ઘરમાં આવ્યા છે. એટલે કે જો જોવામાં આવે તો ગોચરના નિયમો અનુસાર ભલે આ ગોચર સારું ન માનવામાં આવે, પરંતુ માલિકીના આધારે આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે. આ ગોચરથી આપણે મિશ્ર પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, સ, શ, સ, કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે. છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપતું નથી, તેથી તમને આ ગોચરના સમયગાળા દરમિયાન સાવચેત રહેવું જરૂરી બનશે. ખાસ કરી અને આ ગોચરના સમયગાળા દરમિયાન સ્પર્ધકો પ્રત્યે સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે. જો તમારો કોઈ સાથે વિવાદ અથવા દુશ્મનાવટ છે તો તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાહન વગેરે કાળજીપૂર્વક ચલાવવું જરૂરી છે. જો તમે પરિણીત છો તો તમારી વચ્ચે ઝઘડો ન થાય એનું ધ્યાન રાખો. આ સમયે કોઈ પણ સ્ત્રી સાથે દલીલ કરવી યોગ્ય રહેશે નહીં, એટલે કે આ ગોચર તમારા માટે અનુકૂળ પણ ન કહી શકાય. ચોથા ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં ગયા છે, તેથી શુક્રનું આ ગોચર પરિવાર વિશે થોડી ચિંતાઓ પણ આપી શકે છે. તે જ સમયે ભાગ્ય ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં આવવાથી ભાગ્યનો ટેકો ઓછો થઈ શકે છે. તેથી આ ગોચર દરમિયાન દરેક બાબતમાં ભાગ્યવાદી બનવાને બદલે કર્મનો ગ્રાફ એટલે સતત મહેનત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. તો મીન રાશિના જાતકો, શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચર કરતી વખતે શુક્ર તમારા પાંચમા ભાવમાં જવાના છે. પાંચમા ભાવમાં શુક્રનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. ખાસ કરી અને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકો આ ગોચર દરમિયાન ખૂબ સારું કરી શકે છે. તેમનો સર્જનાત્મકતાનો ગ્રાફ ઊંચો થઈ શકે છે. મનોરંજન સંબંધિત બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના મનને નિયંત્રિત કરવાની અને તેમના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે. આવા પ્રયત્નો કરવાથી તમે ખૂબ જ સારા પરિણામો મેળવી શકશો. પ્રેમ સંબંધોના કિસ્સાઓમાં પણ આ ગોચર ખૂબ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. ભાગ્યના સારા સહયોગને કારણે સખત મહેનત ઉપરાંત ભાગ્ય દ્વારા કેટલીક સિદ્ધિઓ તમારા માટે શક્ય બનતી જણાશે.